સર્વોને પ્રભુ યેશુમાં પ્રેમી સલામ, પ્રભુની સ્તુતિ, પ્રભુની પ્રશંસા, સુંદર સમયને અવસરને તકને માટે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ। આજનું વચન આપણે જોશું, 7 વાતોથી શેતાન ડરે છે, એ આપણે શીખીશું। પહેલી બાબત છે, જ્યારે આપણા જીવનમાં ઈશ્વરને પહેલો સ્થાન આપીએ છીએ ત્યારે તે વધારે ડરે છે। આપણા જીવનમાં સૌપ્રથમ ઉઠીને આપણે તેની આરાધના કરીએ છીએ અને તેવા સમયની અંદર શેતાનને ડર લાગે છે અને કહે છે કે સૌપ્રથમ પ્રભુને સ્થાન આપીને ચાલે છે અને દિવસની શરૂઆત આપણે તેની સાથે કરીએ છીએ, માટે શેતાનને બહુ ડર લાગે છે। અને બીજી વાત, આપણા જીવનની પવિત્રતા શેતાનને ગમતી નથી। આપણે જ્યારે આપણા જીવનની અંદર પ્રભુને સ્થાન આપીને આપણું જીવન જીવીએ છીએ ત્યારે શેતાનને ગમતું નથી। આપણું શરીરની, આપણી આત્માની પવિત્રતા એને ગમતી નથી, કારણ કે મેલાઈમાં રહેવા ટેવાયેલો છે, એટલે એ મેલાઈમાં રહેવા હોદે છે અને આપણને પણ મેલા બનાવે છે। ત્રીજી બાબત છે, ઈશ્વર પરનો આપણા પ્રેમ કરીએ તો તેને ગમતું નથી। આપણા પ્રભુને, આપણને બનાવનાર ઈશ્વરને આપણે પ્રેમ કરીએ છીએ એ એને ગમતું નથી। આપણે જ્યારે દૈહિક વસ્તુને પ્રેમ કરીએ છીએ, દૈહિક લોકોને પ્રેમ કરીએ છીએ ત્યારે એને બહુ ગમે છે, કારણ કે એમાં પ્રભુનું સ્થાન નથી હોતું, માટે એને ગમે છે, પણ આપણે ઈશ્વરને પ્રેમ કરીએ છીએ એ એને ગમતો નથી। ચોથી બાબત છે, શેતાનને સારું શિક્ષણથી ડર લાગે છે। શેતાનને વધારે કેવાથી ડર લાગે છે? સારા શિક્ષણથી ડર લાગે છે। આપણા જીવનમાં સારું શિક્ષણ, સારું જીવન હશે તો એને નહીં ગમે, એ વ્યક્તિઓથી એ વધારે ડરે છે। પાંચમી બાબત છે, પરમેશ્વરની ઈચ્છા આપણા જીવનમાં પૂરી થાય ત્યારે તે ડરે છે। આપણે જ્યારે તેની આજ્ઞાઓ પાડીએ છીએ અને તેની ડર રાખીને ચાલીએ છીએ ત્યારે આપણા જીવનમાં પ્રભુની ઈચ્છા પૂરી થાય છે ત્યારે પણ એને બહુ ડર લાગે છે, કારણ કે આ વ્યક્તિ પૂરેપૂર્ણ પ્રભુનો થઈ ગયો છે, એનાથી એ વધારે ડરે છે। છઠ્ઠી બાબત છે, આપણા જીવનમાં પ્રાર્થના વધારે હોય તો તેને ડર લાગે છે। આપણે સૌપ્રથમ તેને સ્થાન આપીએ છીએ અને આપણા જીવનની અંદર ઉઠતા બેસતા તેના નામને આપણે ધન્યવાદ આપીએ છીએ। આપણા જીવનમાં પ્રાર્થનાનું જીવન હોય છે ત્યારે તે વધારે ડરે છે। અને સાતમી બાબત છે, આપણા જીવનમાં ઈશ્વરની ડર હોય છે ત્યારે તે વધારે ને વધારે ડરે છે। આપણા જીવનમાં આપણે માણસો કરતાં પ્રભુને વધારે સ્થાન આપીએ છીએ ત્યારે તે વધારે ડરે છે। મારા પ્રિય ભાઈઓ અને બહેનો, આપણા જીવનની અંદર આ બાબતો હોય છે ત્યારે શેતાનને બહુ ડર લાગે છે, માટે આપણા જીવનમાં આ 7 બાબતોને રાખવાની છે અને શેતાનને હંમેશા ડરાવતો રહેવાનું છે। પ્રભુ આ વચન થકી સર્વને આશીર્વાદ આપે, આમીન।